હોય છે ધ્યેય શૂન્ય જીવન સુકાન વગરના વાહન જેવું હોય છે। આવો માનવ જીવન સાગરમાં માનવી આમ તેમ અથડાતો પુટાતો મળી શક્તિને વ્યર્થ વેઠતો હોય છે। છેલ્લે કંઈ પણ પ્રાપ્ત ન કરતા તે નષ્ટ થાય છે। ત્યારે આવા માનવીને માં ગીતા ધ્યેય બંધથી બાંધી લેશે। માનવ જીવનમાં પ્રશ્નો તો આજે પણ ઘણા છે। માનવ જીવનમાં પ્રશ્નો તો આજે પણ ઘણા છે, પણ ગીતામાં રસ્તા ઘણા છે। આજનો માનવી નાની નાની વાતો પણ બીજાના ઉપર આધાર રાખીને બેઠો હોય છે, ત્યારે માં ગીતા તેને કહે છે કે તારો ઉદ્ધાર તારે પોતાને કરવાનો છે। તારો ઉદ્ધાર ભગવાન પણ નહીં કરે। વાળા બાંધીને સાગરના તોફાનને ન રોકી શકાય। વાળા બાંધીને સાગરના તોફાનને ન રોકી શકાય। ભલે માં ગીતાનો પ્રસાદ તો જીવનની નાવને ન રોકી શકાય। ગીતાએ શ્રીમદ ભગવદ ગીતા ફક્ત હિન્દુ ધર્મ માટે નથી, કારણ કે દવાનો કોઈ ધર્મ નથી હોતો। ગીતા રૂપી જ્ઞાન આજના અને આગળના હજારો વર્ષો સુધી યુવાનોને માર્ગદર્શન કરે છે। ગીતા શ્રેષ્ઠ છે કારણ કે તેનો જ્ઞાન શ્રેષ્ઠ છે। વેદ ઉપનિષદ તનું આ જ્ઞાન હતું, કર્મ પૂજાનું ઉદ્ભવ સ્થાન છે। વેદ ઉપનિષદ તનું આ જ્ઞાન છે, કર્મ પૂજાનું ઉદ્ભવ સ્થાન છે। ભક્તિની શુદ્ધતાનું સંધાન છે, સમગ્ર માનવ જાતિ માટે એક પથદર્શક છે। એટલે માં ગીતા છે। અહીંયા જે મેં કહ્યું એમાં મારું કંઈ પણ મૌલિક નથી। ગીતા જે ઋષિઓએ અનેક પ્રકારે ગાયું હતું તે જ અહીં ફરીથી કહ્યું છે। અંતમાં એટલું જ કહેવાનું કે અષાઢના વાદળ છડે ને મોરને આનંદ થાય। અષાઢના વાદળ છડે ને મોરને આનંદ થાય। સતત દુઃખો આવે જીવનમાં તો પણ કુંતીને આનંદ થાય। કઠણ પ્રતિજ્ઞા લઈને પણ ભીષ્મને આનંદ થાય। ગરીબીમાં પણ માધવને યાદ કરતા નરસિંહને આનંદ થાય। પ્રતિકૂળને અનુકૂળ બદલી જીવન જીવતા સુદામાને જો આનંદ થાય તો દુઃખથી શું ગભરાવું, સંબંધો તૂટવાથી શું ગભરાવું, અસફળતાથી શું ગભરાવું। લયમાં ગીતાનો પ્રસાદ જીવવી જીવન તો ગીતાના ગાનારને આનંદ થાય। લયમાં ગીતાનો પ્રસાદ જીવવી जीवन तो गीताना गानार ने आनंद थाय। राह पार समझाया और चलना भी सिखलाया। राह पार समझाया और चलना भी सिखलाया। यारी हमारी गीता माँ को दिल से नमन हमारा। ત્યારબાદ હવે હું આમંત્રિત કરું છું મકવાણા મોહિતભાઈને। कुरुक्षेत्रनी रणभूमि पर श्री कृष्णના મુખમાંથી ગીતાનું અમૂલ્ય જ્ઞાન સ્ત્રોત વહ્યું। ત્યારથી ભારતને ગીતાનો અમૂલ્ય ગ્રંથ મળ્યો અને ત્યારથી ભારતને જ્વલંત સાંસ્કૃતિક ઇતિહાસમાં એક સુવર્ણનું પાનું બની રહ્યું। કોઈ પણ ગ્રંથનો જન્મદિવસ ઉજવાય કદાચ સમગ્ર વિશ્વમાં ગીતાની જ આગવી વિશેષતા ગણી શકાય। શ્રીમદ ભગવદ ગીતા એટલે કે શ્રી કૃષ્ણના મુખ કમલમાંથી નીકળેલ માધુર્ય તેમજ સૌંદર્યનું વર્ણમય સ્વરૂપ। ભગવાન ગોપાલ કૃષ્ણની પ્રેમ મુરલીએ ગોકુળમાં સૌને મુક્ત કર્યા, તો યોગેશ્વર શ્રી કૃષ્ણની જ્ઞાન મુરલીએ ગીતાએ અર્જુનને જ્ઞાન માટે કેર્યો। ત્યારથી તે આજ સુધી અનેક સંત ઋષિ કર્મયોગી કે કોઈ પણ ચિત્તનો હોય, દેશનો હોય કે જાતિનો હોય, કૃષ્ણસ્ત ભગવાનના આ ભક્તે મનુષ્યને જીવન જીવવાની શક્તિ આપી છે। હું મારા શબ્દોને એક શાયરી વડે વિરામ આપીશ। અર્જુનને દોડાવવો હોય તો શ્રી કૃષ્ણ બનવું પડે। અર્જુનને જો દોડાવવો હોય તો શ્રી કૃષ્ણ બનવું પડે, પણ શ્રી કૃષ્ણને દોડાવે તો સુદામા બનવું પડે।